રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આજે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું। કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં અનોખો પ્રસંગ યોજાયો। રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આગામી એટલે કે આજે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં કન્યા પક્ષના મોભિયા કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો। બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો। રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે, જેમાં કમર કોટડા ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું। આ જાનને કોઈ વાડીમાં નહીં પરંતુ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો। આ લગ્ન મુહૂર્ત અને ચોગડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા। આ લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા। સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા। આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો। વરરાજાની જાન કમરકોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી, જેમાં વરરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરઘસ તેમજ ડીજેના તાલે સામૈયું કરાયું હતું। વરકન્યાની લગ્ન વિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાથી વિચારધારાને અનુરૂપ યોજાયો। મુહૂર્ત ચોગડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવ્યાથી જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું। પ્રારંભમાં 9 થી 1 કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામૈયો સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી હતી। સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવામાં આવે। કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મૂકવામાં આવશે। કાળી વસ્તુ કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકીકત નથી। દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન કરવામાં આવ્યું હતું। મુહૂર્ત ચોગડિયા મનાવીને બનાવેલ છે। કુદરત પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા દેવા નથી। લગ્ન સમારોહ આદર્શ દાંપત્ય જીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્ન વિધિ સાચી હકીકત તર્ક દ્રષ્ટિ મૂકવાનો કાર્યક્રમ છે। દેશમાં સૌને માનવામાં ન માનવાની બંધારણીય અધિકાર આપ્યો છે તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતું। યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે। સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે, ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે। આજે અનોખા લગ્ન સમારોહ યોજાય છે, શું કહેશો? આજે રાજકોટ જિલ્લાના રામોદ ગામની અંદર જાન પક્ષને સ્મશાનની અંદર ઉતારો આપી અને એક નવતરનો અનોખો કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મુહૂર્ત ચોગડિયાને દફનાવી દેવામાં આવ્યા છે, કાળા કપડાં પહેરીને સ્વાગત કરવામાં આવ્યું છે। વિધિની અંદર પણ શપથ ગ્રહણ કરીને ઊંધા ફેરા ફેરવામાં આવ્યા છે, એટલે લોકોમાં દ્રઢ વિશ્વાસ કરાય અને માનસિક જે પછાતપણું દૂર થાય એના માટેનો આ નવતર કાર્યક્રમ છે। ખાસ કરીને સમજણપૂર્વકના લગ્ન અને શપથ સમાજનો વિકાસ થાય, ઉત્કર્ષ થાય એના માટેનો કાર્યક્રમ અને મુહૂર્ત અને ચોગડિયાને ફગાવવા માટે કુદરતના તમામ દિવસો સારા છે એને અનુરૂપ કે તમે કોઈ પણ કાર્ય કરી શકો એના માટેનો આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમને સફળતા મળી છે। દીકરીએ કાળા કપડાં પહેરીને જાન પક્ષનું સ્વાગત કર્યું છે। આવું કાંઈ અહિત થતું નથી, નકારાત્મક વિચાર કાઢી નાખવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે અને આવા વિજ્ઞાન વિજનના કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ યોજે તો વિજ્ઞાન જાથા કાયમ સહકાર આપે છે એની ખાતરી આપી છે। આજે આ અનોખા લગ્ન સમારોહ યોજાય છે, શું કહેશો? આ અનોખા લગ્ન એવું છે કે જેને મુહૂર્ત ચોગડિયાની અંદર માણસો આવું માનતા હોય કે સારા ચોગડિયામાં જે લગ્ન કરે છે પણ એની દીકરીઓ અત્યારે રીસામણે છે અને એના 125ના કેસ નામદાર કોર્ટની અંદર હાલે છે। એટલે આ દેશ હાલ સંવિધાન થકી હાલી રહ્યો, કોઈ મુહૂર્ત ચોગડિયા થકી હાલી રહ્યો નથી।
આ અનોખા લગ્ન કરવાનું કારણ શું? અનોખા લગ્ન કરવાનું કારણ એ છે કે આ મારા મોટા દીકરાના પણ લગ્ન અમે વિજ્ઞાન જાથાના માધ્યમ થકી સ્મશાનની અંદર કરવામાં આવ્યા હતા અને હજી અમારા દીકરાની વહુ કે કોઈ રીસામણે ગયા નથી, કાળ ચોકડીયામાં કરવામાં આવ્યા હતા અને સ્મશાનમાં જ કરાવ્યા હતા. તો જે શુભ ચોકડીયામાં લગ્ન કર્યા હતા એની બાયુ રિયામણે છે અને અમે અશુભ ચોકડીયામાં લગ્ન કર્યા હતા, પણ તો અમે સુખી છીએ. આજે જે આ ભૂતળાનું જે આ ફુલેકું નીકળ્યું છે શું કહેશો? ભૂતળાનું એમાં એવું છે કે જે ભૂત પ્રેતથી માણસો ડરે છે, ભાઈ ભૂત થાય છે અને સ્મશાનમાં ચૂડેલું થાય છે, આવી જે માણસને બીક બેસાડવામાં આવે છે, જેના હિસાબે આજ રોજ સ્મશાન છે પવિત્ર ભૂમિ છે, જે એક વખત માણસને સ્મશાનમાં જવું પડે છે. એટલે જેના માટે થઈ અને ભૂતળાથી આ જાનનો ઉતારો ને એનું સ્વાગત પણ ભૂતળાથી કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે જે આપની દીકરીને આજે ઊંધા ફેરા ફેરવવામાં આવ્યા છે શું કહેશો? એની અંદર ઊંધા ફેરા એના માટે આવ્યા હતા જે કાંઈ જે મનુસ્મૃતિની અંદર જે કાંઈ એક વિવાદ મૂકવામાં આવ્યો છે કે આ સોગડિયાના આવા ફેરા ફરવાથી બધું સારું કાર્ય થઈ છે, જેથી કરીને અમે આખો કાર્યક્રમ ઊંધી દિશામાં જ આપણો અપલોડ કર્યો છે, કાળ ચોગડિયામાં કર્યો છે, કાળા વસ્ત્રમાં કર્યો છે અને સ્મશાનની અંદર ઉતારો દેવામાં આવ્યો છે અને ભૂતળાથી જેને નાચગાન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ.